કટકો લીધો તે અરે મારી દઈશ યાર. એમને એવું થતું હતું કે હા આવું બધું રિલીઝ કરશે એમ. તમે લોકો સીઝનમાં કેરી આમ ખાતા હોય ને આમ ખાતો હોય. નહીં તો હવે રૂપમ થિયેટર રહ્યું નથી એટલા આ 4 લોકોને લાઈવ જોવા હોય તો અપકમિંગ શોઝ ની બધી માહિતી નીચે આપેલી છે. Enjoy the video. Give it up for the very amazing Smith Pandya! એકદમ આમ સલમાન અને શાહરુખ ભેગા હા, થયા હું એ જ કહેતો હતો, બાબા સિદ્દીકી વાળી પીલા અરે 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 બાપરે આ થવાનું જ હતું હે આ થવાનું જ હતું. વેલકમ સ્મિત પંડ્યા ટુ ધ કોમેડી ફેક્ટરી. યો સો હેપી સો અમારી શો પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને બહુ સારું લાગે છે આટલા બધા ટાઈમ પછી આપણે સાથે યસ કોમેડી ફેક્ટરીના સ્ટેજ પર ભેગા થયા છીએ કારણ કે આપણે કોમેડીની જર્ની શરૂઆત સાથે કરેલી હતી અને કટકો આવી ગયો. કટકો કિશોર કાકા પણ લોકોને બ્લૂટૂથમાં ખબર નથી કે કિશોર કાકા તું છે. યસ પછી કોમેડી ફેક્ટરી પર દુનિયાનું સૌથી પહેલું ફેસ રિવીલ તો કિશોર કાકાનું થયેલું ભાઈ. યસ સાચી વાત છે. અને એ પણ કોમેડી ફેક્ટરીની ચેનલ પર થયેલું. તો કિશોર કાકા એક વખત વડોદરાની જનતાને હેલો બસ કેવું છે મજામાં બધા એકદમ. આપણી સાથે કુમાર કાકા પણ છે. કુમાર કાકા કઈ કહો તમે કુમાર કઈ કે યાર. અરે કઈ નહીં યાર, આ લોકો તો દર વખતે એકનું એક કરાઈને છે ને યાર. What a horny group of people, ભાઈ. કાકી બાજીંગીમાં બૂમ નહીં અત્યારે કાકી પરફોર્મ કરતી એવું લાગે. આ બધા મજામાં છો મને ખબર છે. ક્રેઝી થઈ ગયા હતા. એબ્સોલ્યુટલી ક્રેઝી થઈ ગયું છે આજે. તો કિશોર કાકા એટલે કે સ્મિત પંડ્યા વડોદરાના જ નિવાસી છે. અમે પણ વડોદરાના જ નિવાસી છે અને અમે કોમેડીની શરૂઆત કોમેડી ફેક્ટરી એક એવું પ્લેટફોર્મ છે કે જેના ગ્રેજ્યુએટ અથવા તો પાસ આઉટ કહેવાય આપણા સ્મિત પંડ્યાને. પછી કિશોર કાકા કુકા કહું છું. કિશોર કાકા આ મરચું હજુ ગયું નથી મોઢામાંથી. કિશોર કાકા પછી એમને જે ગાભા ફાડ્યા છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં પણ અને કિશોર કાકાના કેરેક્ટર થ્રુ એ ઘણા બધા અઢળક રેડિયો અવોર્ડ્સ પણ જીતેલા છે એમના પાત્ર માટે. અને એમના કેરેક્ટર્સ આપણે અલગ અલગ મૂવીઝમાં પણ જોયા છે. ફેમિલી સર્કસ હોય કે ફાટીને લેટેસ્ટ જે સુપર ડુપર હિટ મૂવી રહી હતી. તો બહુ બધો ફાયદો થયો ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને કોમેડી ફેક્ટરીમાંથી નીકળ્યા બાદ. 100%. સ્મિત પંડ્યા થ્રુ ટુ obviously the entertainment field. એટલે huge round of applause once again for Smith Pandya everybody. શું કહે સ્મિત મજામાં? એકદમ જો આટલું બધું મને કોઈ દિવસ આટલું બધું પ્રેમથી ઇન્ટ્રોડક્શન પરફોર્મ કરતા હતા ને ત્યારે પણ નહોતું આપ્યું મેડમ. હું શું કહું છું? હા કટકો લીધો તે અરે મારી દઈશ યાર. ના એટલે શું છે પેલી સામેથી ગ્લેર આવે ને તો જરા દેખાય ના અને પછી એનાથી એક્સિડન્ટ થઈ શકે છે. એ તો તમે એકચ્યુઅલી ચિરાયું ને એને ખબર એને શૂટ કર્યું છે. મેં શૂટ નહીં કર્યું. લોકોને ખબર ન હોય તો ચિરાયું એ કેમેરા પકડેલો કટકો વખતે. યસ ચિરાયુને આયા નહીં છે ને કોમેડી ફેક્ટરીમાં ખાલી 2 દિવસ જ થયા હતા. 4 કલાક થયા હતા ખાલી. બપોરે બોલાયેલો જમીને પછી કે ચાલ વિડીયો શૂટ કરવા છે. મેં કીધું હે. અને કેમેરામાં એકચ્યુઅલી શું છે એ વિડીયોમાં 3 લોકો છે. તો જેમાં ગાડીની અંદર બેઠા છે ને ત્યાં ડેશબોર્ડ પર કેમેરો મૂકે. ક્યાં તો પછી 2 લોકો હોય તો ત્રીજો વ્યક્તિ કેમેરા વર્ક કરતો હોય. તો મેં કીધું ઠીક છે મફતમાં આ લોકો જોડે ફરવા મળે છે બહુ સારી વાત છે. અને પછી સાંજ પડી ને તો આ 3નો શોટ હતો પેલા ગ્રાઉન્ડ વાળો કે અકળાય છે કે અરે કઈ મૂતરું અહીં મૂતરું આ તે.
તો એમાં મનન કે આ કેમેરો પકડ. મેં કીધું મને આવડતું નહીં. તો કે કશું નહીં, બસ આ ફોકસ બટન દબાવજે. કેટલી વાર એને નહોતું કીધું, એટલે મેં બહુ જ વખત દબાવ્યો છે ને એટલો બ્યુટીફુલ બ્લર શોટ આવ્યો છે ને એ વિડીયોમાં કે કોઈ નોલન વોલન ના લઈએ કે ભાઈ તમારે. એટલે એ મારો ફર્સ્ટ ડે એટ વર્ક હતો વિથ ધ કોમેડી ફેક્ટરી, જ્યારે મેં એ બધા સ્કેચીસ શૂટ થતા લાઈવ જોયા હતા. લેજેન્ડરી થઈ ગયો ને એ વિડીયો. Legendary. એ વિડીયો અમે રિલીઝ કર્યો પછી એ અમારા જ હાથમાં ના રહ્યો, કંટ્રોલની બહાર જતો રહ્યો વિડીયો. અમે તો એ વિડીયોને ડાઉન કરી દીધેલો, થોડા ગભરાઈ ગયેલા અમે. ખરેખર એટલે વડોદરામાં મને હજુ યાદ છે પેલા ભીમનાથ બ્રિજ પર ને બધે ગ્રાફિટીસ બનવાની ચાલુ થઈ ગઈ અને ગાળો જ લખેલી, બધી જ ગાળો લખેલી. પછી અચ્છા ચાલો ઓજસ તો તોય બહાર રહેતો તો, અમને બેને તો તરત જ ખબર પડી કે આ કંઈક બહુ મોટું થઈ ગયું, હવે આપણા હાથમાંથી નીકળી ગયું છે. હા It has એટલે become monster. literally- હા એટલે કટકોના ડાયલોગ્સ ગ્રાફિટીમાં ગાળો દિવાલ ઉપર લખવાની શરૂ થઈ અને હું ને સ્મિત રાતના 2 વાગે જઈને ભૂસીએ. ત્યાં થાય છે. એટલું કર્યું એમ. પણ કેટલી ગાળો પૂછવો તમે ગમે ત્યાં, એટલે વડોદરામાં ગમે ત્યાંથી અને ફોટા આવે ને બધું જ એવું ચાલુ થયું હતું. એટલે ફાઇનલી કટકો કશેક તો વપરાય. એકચ્યુઅલ વપરાય. પણ યુ નો એક નાનકડી સમઅપ કરવું એકચ્યુઅલી હા મનનને છે ને પેલું ઝુલુ બાર બહુ જ ભાવે છે. હા હે ઉમરનું હે ઉમર ઝુલુ બાર. આના So, બ્રાન્ડ નથી આપ્યા રૂપિયા, Yeah, yeah, એટલે એડિટ થઈ જશે. હા તો એને આઈસ્ક્રીમ ખાવો હતો. એને આઈસ્ક્રીમ ખાવો હતો. મેં ત્યાં અમદાવાદમાં હતા અને આમ જ ગયા અને આઈસ્ક્રીમ લીધો. ટુ વ્હીલર પર હતા આપણે. હા બાઇક હતી, મનનની બાઇક હતી અને યામા એફસી બ્રાન્ડ હવે એ શું કામ તો બધું જ કાપવાનું જ છે તો શું કામ બોલે હા એ પણ તારો પોઈન્ટ બરાબર છે. વાહ. તો ત્યાંથી આઈસ્ક્રીમ લીધો અને આ રોલ રિવર્સલ હતું એકચ્યુઅલી. હા મેં એકદમ આમ એવું કીધું કે મને ને આપણે આઈસ્ક્રીમ એટલે અહીંયા ખાઈ લઈએ તો કેમ કે ઘર સુધીમાં ઓગળી જશે એમ. તો કે આ ના પણ વાંધો નહીં, ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે રહી જશે. આ તો મેં કેવું કે અમુક લોકો ના પેલું ઓગળેલું ભાવે એમ પેલું અમચી હા કે હા મૂકી દઈશ ઘરે જઈને મૂકી દઈશ. મેં કીધું અમુકને ભાવતું એ હોય એમ. મેં કીધું કે હા ખબર છે હવે હમણાં એવું કરીને ચીડાયો મારા પર. કે 5 જ મિનિટ દૂર છે યાર, મૂકી દઈશું. ત્યાંથી આવ્યો આઈડિયા કે આ તો કેરેક્ટર્સ છે, આવું હોવું જોઈએ એમ. હા. એક જણ કોન્સ્ટન્ટ ઇટ ઓલ હેપન્ડ. પછી આ કટકો બની ગયો આમ એવું છે. હા એટલે અમે કટકો બનાવતી વખતે ખાલી એટલું જ વિચારેલું કે અમારે કંઈક ફન કરવું છે, મસ્તી કરવી છે, મજા કરવી છે. અને પછી અમે બનાવ્યો ને તો પહેલો કટકો વિડીયો જે બનાવ્યો હતો ને એ અમે રિલીઝ જ નથી કર્યો. અરે હા એ પછી ના ના એ સેમ જ છે બકા. એ ખાલીનું પાયલટ વર્ઝન હતું એવું હતું. તો એ પાયલટ વર્ઝન છે ને અમે દેખાડ્યું દિવ્યાંગ અને પ્રતિકને જ્યારે BR નું શૂટિંગ થતું હતું. BR મૂવી તમને યાદ હોય તો BR મૂવીનું જ્યારે શૂટિંગ થતું હતું અમદાવાદમાં, ત્યારે શૂટ બધું હતું તો પ્રતિક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર બંને ઘરે આવ્યા હતા મારા અને ચારે બેઠા હતા અને અમે વિડીયો દેખાડ્યો અને અમે રિસ્પોન્સ જોયો. પ્રતિક આળોટી રહ્યો છે, દિવ્યાંગ આળોટી રહ્યો છે હસી હસીને. એટલે પછી અમે સિરિયસલી લીધું. પણ અમે એવું વિચાર્યું, મેં અને સ્મિતે એવું વિચાર્યું કે ભાઈ આનો એન્ડ નથી, એટલે એન્ડ નહોતો મળી રહ્યો. એટલા માટે પછી ત્રીજા પાત્રની એન્ટ્રી થઈ, એ છે ઓજસ. ઓજસ રાવલ. હા અને ચોખવટ કરી છે. હું કશું બોલી આ હસી કાઢ્યું અને એને બગાડ્યું આખું. નતું હસવાનું. પણ પછી એ જેમ સુવિધા કીધું કે મોન્સ્ટર બની ગયું. Yeah. અને એ વખતે છે ને BBK વાઇન્સ પણ નતું, એ વખતે AIB ના પણ 1-2 વિડીયોઝ જ આવ્યા હતા. કેરી મિનાટી પણ નતું એ ખાલી વખતે. TVF હતું એમનું, રાઉડીઝ આવ્યું હતું, બીજું કશું જ નહોતું આવ્યું. રાઉડીઝ જ આવ્યું હતું Yeah. ખાલી. એટલે ગાળાગાળી વિડીયોમાં એક રીતે એક જ વિડીયો હતો ને પછી એક જ રહ્યો અમારા ચેનલ પર. પછી અમે વિડીયો બનાવ્યો જ નહીં એવો. કારણ કે અમને પણ જે હમણાં થોડી વાર પહેલા આકાશ વિશે વાત થઈ હતી કે ભાઈ યુથનું પ્રેરણા અલગ રીતે એ લોકોનું ઇન્સ્પિરેશન મળે, કારણ કે એ લોકોને બહુ કૂલ લાગે જે રીતે તમને કૂલ લાગે છે. મજા છે તે ગાળોની નથી, મજા અમારા પાત્રોની છે કે એક ચીડાઈ રહ્યો છે અને બાકી 2 જણ એને ચીડવી રહ્યા છે, ઇરિટેટ થાય. એટલે જ્યારે પણ જિંદગીના અંદર કોઈ એક જણની લેવાતી હોય ને તો લોકોને જોવું ગમે. એ બેઝિક જીસ્ટ છે કટકોનું. અને એ સ્મિતે અમે એટલું હસી પડતા હતા સ્મિતના ટેક પર, એટલું હશે. અમે તો જે સાઉન્ડ વાળો આવ્યો હતો ને, સાઉન્ડ રેકોર્ડિસ્ટ આવ્યો હતો ને, તો એ કોઈ કાકા હતા. હા એ કાકા હતા, સાઉન્ડ રેકોર્ડર. 3000 રૂપિયામાં એમને હાયર કર્યા હતા અમે. એમને એવું થતું હતું કે હા આવું બધું રિલીઝ કરશે એમ. અને ક્રેડિટમાં મારું નામ જશે. તેમણે
20 મિનિટ પછી તો રસ છોડી દીધો તો આખો દિવસ કે અમને જે કરવું એ કરે યાર કે એમ કે પછી ગભરાવા માટે છે ને મેં કીધું કાકા આના પછી પેલો બ્લુ ફિલ્મનો સેટ રેડી છે આપણે હા ધીસ ઇઝ અ ફેક્ટ ખરેખર એવું કાકાનું પડું આવું થયું ના મારે જવાનું છે બરાબર મમ્મા નીકળો મમ્મા નીકળો એટલો સ્ટ્રેસમાં હતો દર ટેક પછી ચા પીવા જતો હતો અરે યાર બહુ ફરી those were the days યાર મજા આવી ગઈ હતી ભાઈ બહુ કિસ્સા છે આમની સાથેના મારો ફર્સ્ટ કોર્પોરેટ પેડ શો આમની સાથે હતો અહીંયા આપણા બસ સ્ટેન્ડ પર હા જ્યારે બસ સ્ટેન્ડ ઇનોગ્રેટ થયું હા, ત્યારે તો વડોદરા ફેસ્ટિવલનો પાર્ટ હતો તો આ કે બેટા તું કરજે 20 મિનિટ પછી હું કરી લઈશ મેં કીધું સારું તો હું તો ગયો ને મારા એ વખતે બહુ સ્ટ્રોંગ સેટ હતા બોર્ડર પિક્ચરના ને એવા તે તો મને લાગ્યું આ તો ચાલશે જ કર્યો ને તઈ બધું બહુ મિક્સ ક્રાઉડ છે મજૂરથી લઈને માલિક સુધી બધા જ તો 20 મિનિટ આમ આજકાલના યુવાઓને ખબર નથી સમય કેટલો ધીમો જઈ શકે છે જતો જ નહોતો ટાઈમ અને સીલિંગ એટલી ઊંચી કે આમ સુસાઇડનો બી વિચાર ના આવે કેટલું ઊંચું છે તો મેં કીધું કે જે તે કરીને એક નાનો અમથો લાફ લાવીને પછી મેં કીધું ગીવ અપ ફોર સ્મિત પંડે આ પાર્ટીએ ક્રાઉડ રીડ કરી લીધું કોન્ટેન્ટ સાઈડમાં જઈને અમિતાભ હેલિકોપ્ટર ઝાંઝર એ બધા અવાજ કાઢીને રમી નાખ્યું અને આખું ગાડું મોલ ગાડું થઈ સ્મિત ઇઝ એન અમેઝિંગ મિમિક્રી આર્ટિસ્ટ એટલે એના કેરેક્ટર્સ તો છે જ સ્મિત પેલો ઝાંઝરનો અવાજ એક વખત એટલે ઝાંઝર ફેંકે છે અને કેચ કરે છે આ તઈ કીલ માર દીધેલું તો જ પેમેન્ટ આવ્યું ઝાંઝર ના વાગ્યો હોત ને રૂપિયા ના આવતો મારી એ મને હજુ યાદ છે ત્યાં એ બસ સ્ટેન્ડ પર જ મેં કીધું 4 જ પ્રકારના હોર્ન હોય છે હજુ એ જ છે હા 4 જ છે તમે એક આ એક છે એક બીજું છે એક ત્રીજું છે અને ચોથું હજુ આ 4 જ છે ખબર પડી ને શું ચાલેલું થઈ ભાઈ આ ચાલેલું ભાઈ આપણું બધું ફ્લેટ ગયું હતું કોઈ જ કન્ટેન્ટ કાઢવાની જરૂર નથી આ જ બધું કરતા મને ચિંતા એ થાય છે કે હમણાં અહીંયા આગળ જો આ હોર્નનો અવાજ કાઢ્યો તો લોકો બસ પકડવાના જરૂર તો બાજુમાં જ હાઈવે છે પાછો અને એ જ્યારે પણ હોર્ન વગાડે ને ત્યારે આખું ગીત ના વગાડે એટલે તમે ચીડાઈ જાઓ એ હોર્ન મારે ને ટાણા હા પણ એ તમારે બાકીનું પૂરું કરવાનું મગજમાં હું ઘણી વખત પેલા બસ વાળા પર ગુસ્સો આવી જાય વાપીથી નીકળેલો સુરત સુધી ગયો મેં કીધું આખું વગાડતું પેલા વગાડી દે આના બધા કોપીરાઇટ બી ના આવેલા ભાઈ મારી સ્મિતભાઈની ફર્સ્ટ મેમરી બહુ ખતરનાક છે કે એ વખતે વોડાફોન વાળું એક ગીગ કરેલું અમે સાથે એ મને લઈ ગયેલા એ ટેલિફોન નેટવર્ક કંપનીમાં અમે ગીત અરે કર્યું હા હતું સોરી તો એટલે એની પહેલાં એવું થયું કે હું કોલેજ ચાલતી હતી અને કંઈ કામ નહોતું આ નાટક વાટક કરતો હતો પણ આ બધું સ્ટેન્ડઅપ જસ્ટ ચાલુ કરેલું નાનું મોટું કરવાનું તો એમનું માથું બહુ ખાતો કે મને એક શો આપો ને મને કંઈક કામ આપો ને કંઈક કામ હોય તો કહો તો એકવાર એવી રીતે લઈ ગયા મને આવી રીતે પેલી નેટવર્ક કંપનીના શોમાં તો પછી મને મજા આવી પરફોર્મ કરવાની અને પૈસા એમને સારા મને આપેલા તો મેં પાછું માથું ખાવાનું ચાલુ કરી દીધું તો એ છે ને પછી એમને કંટાળો આવ્યો મારાથી તો એ શું કરે કે દર મહિને સામેથી જ મને એવું કહે કે બેટા 27 તારીખે તું શું કરે છે ઉદયપુરમાં એક શો આવ્યો છે આ મહિનાની 30 તારીખે તું શું કરે છે કે વાપીમાં એક શો આવે પણ એ શો હજી આવે જ ના કારણ કે હું હેરાન ના કરું એકવાર તો જાન્યુઆરીમાં મને કીધું કે આવતા મહિનાની 30 તારીખે તું શું કરે છે મારે એવું થયેલું કે સ્મિતભાઈને પહેલી વાર મળ્યો તો અમે વિદ્યાનગરમાં કોલેજ હતી ને તો ત્યાં એ પેલું અમારે એક યુથ ફેસ્ટિવલ મિમિક્રીની એક કોમ્પિટિશન હોય તો તેમાં મિત્ર ગઢવીને શીખવાડવા આવ્યા હતા એમ એટલે દે આર ઓલ્સો ગુડ ફ્રેન્ડ્સ તો એટલે કે આપણે કંઈક બનાવીએ ગીગ આમ નાનું એવું તે બધું કરતા હતા સાઈડમાં પણ હવે મેં તો બધું સાંભળેલું ને મારે મોબાઈલમાં બ્લુટૂથ હતું તો મેં તો બધું લીધેલું હતું મોબાઈલમાં તો અવાજ પરથી ઓળખી ગયો એ દિવસે એમ મેં કીધું આ તો પેલા જ છે આમ તેમ બધું ચાલ્યું એટલે મેં કીધું કેમ છો આમ તેમ
પછી મેં કીધું કે સર બહુ ગમે આમ તેમ પછી બધા બેઠા મસ્ત વાતચીત કરી રહ્યા તેમાં એમણે એમનો નાટકનો એક કિસ્સો કીધેલો પેલો બાપ અને દીકરાનું નાટક જેમાં યમરાજ એન્ટ્રી લે છે કે હવે હું તમારા બેમાંથી કોઈ એકનો જીવ લઈશ પણ હું કાગળિયું ભૂલી ગયો છું કે તમારામાંથી કોનો જીવ લેવાનો તો નક્કી કરો કોને મરવું છે તો બે બાપ દીકરા જે બંને વચ્ચે બહુ સારો પ્રેમ છે હવે યમરાજ આ કોણે મરવાનું તેના વચ્ચે ઝઘડે છે તો ઇન્ટરવલમાં ઝઘડો એટલો બધો ને યમરાજ કંટાળે છે અને યમરાજ આમ તલવાર કાઢીને જોરથી બૂમ પાડે છે "આ!" કરીને અને તેના પર કર્ટેન બંધ થાય છે કે આ ફર્સ્ટ હાફ હવે ઇન્ટરવલ ચાલુ થશે બધા લોકો પાછળ યમરાજને બોલાવે કે ત્યાં તો મસ્ત કર્યું યમરાજ કરે શું તંબુરો મસ્ત કર્યું મેં તલવાર ઉપર કરી માઇકમાં વાયર ઢીલો તો કરંટ મને લાગ્યો છે એ ઓલો કે હું કે સ્ટેજ પર ના જાઉં સ્ટેજ પર કરંટ આવે છે મેં કીધું હોતું હશે લાકડાનું સ્ટેજ છે કરંટ કેવી થાય તે શું થયેલું માઇકના વાયરને અડી ગયેલી તલવાર તો ત્યાં એ ધ્રુજ્યો મેં કીધું અરે ખરું ઇમ્પ્રોવાઇઝ કર્યું આખું આમ જો ભાઈ યમરાજ પોતે ઉકલી જાતે હતી તો એન્ટ્રી જ ના લે પછી નેક્સ્ટ બહુ મજાની વાત એ છે કે નેક્સ્ટ એન્ટ્રી કેવી લીધી ખબર છે એની આમ જે હતું ને આખું જેસ્ટર એ કે આમ કરે જ ને અરે એ તો ભાઈ ક્રેઝી યાર આ થિયેટરના ડેઝ પણ એક અલગ જ છે દિવસ અહીંયા બધા તમે ત્રણે થિયેટર કરેલું છે મેં એને ચિરાવી જ નથી આપણે ખાલી થિયેટર પિક્ચર જોવા જઈએ ભાઈ આપણે કોઈ દિવસ નહીં કર્યું મોર્નિંગ શો મોર્નિંગ શો જે પોસાય મોર્નિંગ રાજેશ્રીની મજા અલગ હતી ભાઈ હા રાજેશ્રીમાં જે સમોસા મળતા હતા બે રૂપિયા રશ અવર શ્રી હિન્દીમાં જોયેલું ફ્લિપ આવી ગયેલી મગજમાં રૂપમ ટોકીઝ હતી ખબર છે સવારે 6:30 વાગે રેડ પડી હતી એટલા ડોસાઓ પકડાયા હતા એ જો કોઈ કિસ્સા જો તમને ઘરેથી ખબર હોય તો કોઈને ખ્યાલ હશે અને પ્રતાપની પાછળ પ્રિન્સ હા પ્રિન્સ તમને ખરા આ બધા થિયેટરોની ખબર છે લા? અરે એ આઈસ્ક્રીમ પણ આ ખાતા ખાતા એ જતું- જોવે છે રોજ રાતે બાઇક પર આઈસ્ક્રીમ ખાતા ખાતા એ જ કરતા હતા બે જણ નાલા અમારા ટાઈમે પેલું હાઈ સ્પીડ ઇન્ટરનેટ નતું ને પ્રોજેક્ટર છેલ્લો શો એવું પણ પછી ઓબ્વિયસલી સ્મિત બીકોઝ યુ આર સચ એન અમેઝિંગ ટેલેન્ટ અને આટલા બધા અલગ અલગ પાત્રો તમે નિભાવ્યા છે અહીંયા સ્મિત પંડ્યાની મૂવીઝ જોઈ છે બધા હા કે ના અને સ્મિતના કોમેડી રોલ્સ માટે હેઝ વન અ લોટ ઓફ અવોર્ડ્સ એઝ વેલ ઘણા બધા અવોર્ડ્સ તમને મળ્યા છે રેડિયોમાં હોય કે પછી મૂવીઝમાં હોય તો કેટલા અવોર્ડ્સ અત્યાર સુધી થઈ ગયા એટલે જીફા અવોર્ડ સળંગ 6 વર્ષ વાહ પણ એમાં બંને એટલે કોમિક એન્ડ સપોર્ટિંગ રોલ એવી રીતે સળંગ 6 વર્ષ અને રેડિયો પર એક IRF 2 વાર પછી ગોલ્ડન માઇક અવોર્ડ્સ ને બીજા બધા જે છે ક્રેઝી ACF અવોર્ડ્સ ને બધા પણ ઇટ્સ ફન મજા આવે છે સુપર એક તો આ પાર્ટી ઓસ્ટ્રેલિયા બહુ તમે ઓસ્ટ્રેલિયન કેટલા શૂટ એટલે કર્યા ઓસ્ટ્રેલિયા ઓજસ્વી જગ્યાએ સ્મિત વધારે જાય છે પણ હમણાં સળંગ 4 વર્ષથી તો સળંગ ઓસ્ટ્રેલિયા છે જ 2-3 મહિના એવું છે હવે ત્યાં પણ ફિલ્મ્સ માટે શૂટ માટે અને શોઝ માટે દેટ્સ ઇટ બીજું શું હોય હા તો હવે હમણાં 2 મૂવી શૂટ તમે ત્યાં કરીને આવ્યા છો તો હવે મૂવી તમારી જે આવી રહી છે એનું ટેન્ટેટિવ નામ કંઈક છે અથવા તો ક્યારે રિલીઝ થવાની છે એના વિશે કંઈ ખબર પડી શકે નેક્સ્ટ યર તો બંને રિલીઝ થશે જ પણ અત્યારે વર્કિંગ ટાઇટલ છે સો વર્કિંગ ટાઇટલમાં એક છે જ્યાં જ્યાં વસે ગુજરાતી જે અમે હમણાં જ રિસન્ટલી શૂટ કર્યું અને એની પહેલાં જે લાસ્ટ યર શૂટ કર્યું એ છે ચિકાસો એનું કોઈ મને નથી ખબર પણ એટલે પિકાસોથી ચિકાસો હા એટલે પેઇન્ટિંગ્સ પર છે પણ એટલે બદલશે નામ હા બદલવું પડશે નહીં તો હવે રૂપમ થિયેટર રહ્યું નથી એટલા યાર ભાઈ મેં એક વસ્તુ નોટિસ કરી મેં આઈ થિંક 2015માં કોમેડી સ્ટાર્ટ કરેલી અને ત્યારે છે ને ઓપન માઇક વડોદરામાં હતા જ નહીં અત્યારે બધા હોય છે ને કે લેટ્સ ડુ ઓપન માઇક કોઈને ખબર જ નહોતી ઓપન માઇક હોય તો એક ઓપન માઇક આ લોકોએ રાખેલું જેમાં પણ પહેલાં ઓડિશન આપવું પડે એના પછી સિલેક્ટ થાય તો હું ઓળખીતો હતો તો આપણે પેલું કે આ ઓળખાણથી એક સ્લોટ મળી જશે પણ પછી શામિયાના કેફે એક હતું ત્યાં લોકો ઓડિશન લેવા બેઠા તો મેં પહેલી વખત આ માણસને એકદમ દેશી રેફરન્સથી રોસ્ટ કરતા જોયો છે કે એક જણ આવ્યો ફૂલ શર્ટ વર્ટ ઇનશર્ટ કર નોકરીથી સીધો જ આવેલો અને બહુ ખરાબ કોમેડી કરે લાઈક તમે આમ રૂપિયા લઈ લો એની પાસેથી એવી કરી એને
તો કે બોલો સર તો ક્યારે આવું તો આ કે તું એટલો મહાન આર્ટિસ્ટ છે ને બેટા હું તારું પ્રિન્ટ કાઢીશ તારું મોડું લગાવીશ ને પેલું રમકડું બનાવીશ દોરી ખેંચે તો આમ હાથ આમ નહીં પેલા પ્રોસેસ કરતા 5 મિનિટ લાગે સ્લોટ 4 મિનિટનો હતો બોલ શું રોજ છે તકલીફ એ છે મને ખબર છે કોમેડિયન કોણ છે તો મને તો મોઢું બી દેખાય છે આપણા 4 સિવાય કોઈ જ નહીં ખબર બધાને ખબર છે તમે જે ફાટીને એમાં કાકી બન્યા હતા એટલે હા તમે જે ક્રોસ ડ્રેસિંગ કર્યું હતું આખું ખતરનાક એ સીન તો બહુ ઉપડેલો થિયેટરમાં બધા બૂમા બૂમ પાડી એટલે દીધેલી બહુ વખત પછી જેન્યુઅલી થિયેટરમાં પેલી સીટીઓ વાગતી હોય ને એવું થયું એમ જે આપણે પેલું અપર સ્ટોલ ને બાલ્કની સ્ટોલમાં જે જૂનું પેલું સિંગલ થિયેટરમાં જોવા જતા ને એવું લોકોએ મલ્ટીપ્લેક્સમાં સીટીઓ એટલે તને એવું જોઈએ જ છે કે રૂપમ થિયેટર પાછું બન્યું પણ જો કે એ આખું ડ્રીમ સિક્વન્સ પત્યા પછી ડાયલોગ પણ એવો જ છે તો ડાયલોગ જોયો તો સાંભળો તો તરત જ પત્યા પછી ના કે મારે આ કરવું જ નથી આ ભૂત મને આડે હાથે લઈ લે મારા ચાલવાના ફાફા પડી જાય અરે યાર સ્મિત યાર એમની ટેવ છે હા, જે બોલ- આમ ચાલે હે કે પણ એ રમકડા આવતા હતા રિતિક રોશન આમ કરતો કેટલું રિતિક રોશન તો છઠ્ઠી આંગળી એટલે આમાં હશે માંડવી પાસે એવું જ બધું મળતું હતું એ કે ને પેલું પેલી આવતી પવન ચક્કી જેવું હા. સ્કૂટર પર આગળ લઈને બેસાડે પપ્પા ઘરે આવે ત્યાં સુધી ફાટી ગયું હોય બધું પેલા બેટ પણ મળતા હતા જે બનાવેલા છે એ ત્યાં જ બહાર જ હતા કયા ગેટની બહાર ખપાટિયા બેટ પેલા કપાટે બેટ હા હજી મળે જ છે? હવે લેવા નહીં ને કોર્ટની પણ. પાછળ મળે છે હા જૂની કોટની પાછળ મળતા હતા એને મસ્ત પેલું બેટિંગ નક્કી કરે ને આમ કરીને પેલા નંબર લખવાના બધા એ બધું તો બધું ભૂલાઈ જ ગયું નહીં એકદમ બધું એક ભૂલાઈ. આખી આ જેન્ઝીમાં એક આ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે પેલી એક આખી પ્રજાતિ જતી રહી ખબર છે આમ માણસ આમ એમને એમ ચાલતો હોય ને પછી એકદમ ચાલતા ચાલતા બોલિંગ કરવા મળે એ આખું જનરેશન જતું રહ્યું હમણાં બેકસ્ટેજ કરતો હતો પણ આ નવા છોકરા બહુ ડિસિપ્લિન વાળા આવી ગયા આમ. એ લોકો મોબાઈલમાં ગેમ રમે ને તો એ લોકો ચાલતા ચાલતા આવું આવું કરે ના હવે ડ્રીમ 11 બંધ થયું છે એટલે હવે કદાચ બોલિંગ કર્યા હોવામાં એ લોકો પણ હવે કિશોર કાકા ની કોઈ મૂવી આવશે કે નહીં કોઈ દિવસ કારણ કે કિશોર કુમાર આટલું રેડિયોમાં અમેઝિંગ પાત્ર છે તો મને ભાઈ ખ્યાલથી- રેડિયોમાં તમે એક વસ્તુ નોંધી છે કે તમે બી ખબર નહીં કરી છે કે નહીં તમારું જે રેડિયો ચેનલ છે એ લોકોનું એક યુટ્યુબ ચેનલ બી છે તેના પર કિશોર કાકાના વિડીયો જાય છે તો નેશનલ ચેનલ છે એ આખી સૌથી વધારે વ્યૂ અલગ અલગ દિલ્હી મુંબઈના બી અલગ અલગ આર્ટિસ્ટ પોતાના વિડીયો અપલોડ કરે છે પણ સૌથી વધારે વ્યૂ ખાલી આમના વિડીયો પર આવે Of course. કેટલા એપિસોડ થઈ ગયા મારા 433 433 લગતા નાકે દમ આવી જાય છે હવે તારક મહેતા પછી હવે 3 ડિજિટ આની નાખીશું તો એવું થઈ એ આ પણ ઇટ્સ ફન બહુ મજા સો રેડિયોમાં મારા બે ઇન્સ્પિરેશન આજે હું કહી દઉં છું કેમ કે હું મનનનો લિસનર હતો અને એને ખબર છે બમ્પર મેન મનન મનન આવતું હતું સાંજે અને પહેલો રેડિયોનો એક્સપિરિયન્સ પણ આણે જ મને કરાયો હતો હા રેડિયો સ્ટેશન પર લઈને તમને હા, એકદમ મિમિક્રી કંઈક હતું એ દિવસે લાફ્ટર ડે હતું અને હી જસ્ટ કોલ મી અને પણ એક ધ્વનિત અને મનન અને એવું પછી આવ્યો રેડિયો પણ આજે રેડિયો પર 10 વર્ષ થઈ ગયા 10 સુપર years અમેઝિંગ ખબર જ નથી મેં 7 કાઢે હા એનો તે 10 કરી નાખ્યા પછી જોરદાર કિશોર કાકાનું પાત્ર જે છે કોઈ દિવસ મોટા પડદે જોવા મળશે કે નહીં આવશે આવશે અરે વાહ પ્લાનિંગ તો પછી એમાં બી તું કાકી બની નહીશ ના એ એ નથી ત- વિચાર્યું તમારું તો પેલું જ હશે ને હદ કરી દી આપને માં ગોવિંદા જેવું આખું પરિવાર જ ગોવિંદા એડી મર્ફી પણ એવું જ કરતો હતો ને હા અચ્છા એને કઈથી ઉપાડ સાચું કહું ચિરાયું એક ખરેખર એક સજેશન આવું પણ આવ્યું હતું જે હમણાં બોલ્યો ને હા. કે બધા જ તમે કરો મેં કીધું ના હોય લા એ આપી દેવું પડે અમુક વસ્તુઓ પછી કાકીને તો રિવીલ જ નથી કરવાના કે ના આટલું પેલું કાકીને બતાવ્યું રિવીલ છે ને. કરી ના કાકીને રિવીલ બી ના કરવા જોઈએ હા સાચી વાત છે સ્મિત બહુ ગભરાયેલો હતો કે ના કિશોર કાકા રિવીલ ના થાય આમ છે તેમ છે
એટલે પછી અમે ડિસ્કસ કર્યું કારણ કે કટકો થયો એના પછી અમે ડિસ્કસ કર્યું કે યાર કિશોર કુમાર કુકા નીકળે છે કિશોર કાકા જ્યારે બ્લૂટૂથના જમાનામાં ઇન્ફ્રારેડના જમાનામાં આપણે એકબીજા સાથે એની ક્લિપિંગ્સ શેર કરતા હતા ત્યારબાદ મને એવું લાગ્યું કે આ કેરેક્ટરમાં મજા છે આ જે બોલે છે એમાં મજા નથી કે એ ગાળો બોલે છે એટલા માટે ફની નથી લાઈક લોકોનો એક વહેમ છે કે લોકોને એક ભ્રમ છે કે કટકોમાં ગાળો હતી એટલે ફની છે કે પછી કિશોર કાકામાં ગાળો હતી એટલે ફની છે બટ ધ ટ્રુ એસેન્સ ઓફ દેટ કેરેક્ટર જે સ્મિત પંડ્યાનું બ્રિલિયન્સ છે ઇઝ બેઝિકલી કે એ કેટલું સ્પોન્ટેનિયસ છે અને એ કેટલી મજા કરે છે એટલે પછી બહુ બધી અમે ડિસ્કશન કર્યું ને પછી ફાઇનલી નક્કી કર્યું કે હા આપણે રિવીલ કરીએ કે તું જ કિશોર કાકા છે અને પછી જે કોમેન્ટો ચાલુ થઈ હવે અમે તો આ બ્લૂટૂથ પર ઇન્ફ્રારેડ પર એકબીજાનો ફોન જોઈન કરીને શેર કરતા હતા અને ઢીકણું ને ફલાણું ને બધા પણ પછી જર્ની બહુ અફલાતુન રહી થેન્કફુલી આપણે નક્કી કર્યું કે કિશોર કાકા ફર્સ્ટ ટાઈમ રિવીલ થયું અને ઇઝ સો મચ રાઈટ કેમ કે અત્યાર સુધી ખાલી ગાળો જ સાંભળી હતી એ કેરેક્ટરમાં અને અત્યારે ફેમિલી શો 10 વર્ષથી ઓલરેડી રેડિયો પર ચાલે છે એમાં ક્યાં કશું જ કોઈ ગાળો નથી પણ ઇટ સો હી વોઝ રાઈટ કે આ મજા કેરેક્ટરની મજા છે તો કિશોર કાકા તમને ગાળો મિસ થાય ને ના હોય એવું તો તમે કોઈ એકાદ વાર રેડિયો પર છૂટી નહીં ગઈ તમારથી ગાળ ના હોતું છે તરત જ ગાડી મૂકેલા હે તમારો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો એવો વાહ સંયોગ કરે પહેલા સંયોગ કરાવી દે પછી બધું કરાવી દે હા કોઈ દિવસ જિંદગી વાંચ્યું નહીં કોન્ટ્રાક્ટ સંયોગ કરાવી દે એમ તો પછી તમારી જાયદાદ લઈ લે તો એ લોકો હું ગાડી ના નાખું લાઈવમાં સેન્સર પહેલી વાર માઇક મૂકી દીધું તો તમે મેરેજ સર્ટિફિકેટ પર બી સાઇન કરી હશે ને કાકી સાથે હા જો ને કરાવી લીધી એના પપ્પાએ ત્યાં તો કરવું જ પડે મહેશભાઈ કેમ છે મજામાં એ તો તમને ખ્યાલ છે ને મહેશ તો ખ્યાલ છે ને બધાને એ તો મારો સાળો છે ને આવા સ્પીકર આ સ્પીકરના કલરનો છે આવો હા એ જ્યારે જન્મ્યો હતો ત્યારે નર્સને એવું થયેલું કે વોર્ડની લાઈટ જતી રહી એમ આવો આવ્યો હતો તો એને લગન આવો જ આવો તમે લોકો સિઝનમાં કેરી આમ ખાતા હોય ને આમ ખાતો હોય તો બોલાવો મહેશભાઈ બોલાવો હા જીજો કેવું છે મજા છે બધી મજા એ એકવાર તો હા એટલે આવું બધું ચાલ્યા કરે છે તમારી કાકી પણ બહુ જ સ્વીટ છે આટલી અમારી ત્યાં દરજી છે ને દરજી એ સાયકલ પર ફરતા ફરતા એનું માપ લે છે આખો એનો અલગથી એરિયા પિનકોડ નંબર છે 390069 એ તો આપણા એરિયાનો નંબર આનું તમે ફિગર ના કાઢી શકો લા 7886 કોઈ તમને કોઈ ટેલિફોનના નંબર જેવું લાગે આમ કંઈક જુદી ટાઈપ પણ બહુ ડાઈ છે એવું નહીં તો તમારા બાળકો નહીં આયા બાળકો કેવી રીતે થાય મનન આને આ બધું ઈઝી લાગે છે એટલે એને ભેટવાનું ટ્રાય કરું પાછળ બે હાથ જ ભેગા નહીં થતા તમને એવું લાગે મશીનમાં શેરડી ફસાઈ ગઈ હોય Round of applause for Smith Pandya, everybody. Smith Pandya. That was the Lawari with Smith Pandya, everybody. તાળીઓ થઈ ગયા, come on, come on. થેન્ક યુ સ્મિત જતા અગર તમારી મૂવીઝ વિશે કે કિશોર કાકા વિશે કશું કેવું હોય તો બટ યા ઇટ્સ અ પ્રોમિસ કે કિશોર કાકા મૂવી આવશે જ અને સ્ક્રિપ્ટ પર અત્યારે વર્કઆઉટ થઈ રહ્યું છે તો બસ અને બીજી જે બી મૂવીઝ આવી રહી છે દેટ વુડ બી નેક્સ્ટ યર પણ ત્યારે હું કહીશ મનનને અને આપણે લવારીમાં પાછા ભેગા થઈશું આઈ હોપ સો મજા કરીશું 100%. થેન્ક યુ I'm really happy to see you back on stage on the Comedy Factory. Thank you so very much for being part of the Lawari show. Round of applause for Smith Pandya, everybody, come on. Hello guys, I hope you like that video. તને મજા આવી ભાઈ બહુ જ મજા આવી અને હું એટલું કહીશ
કોમેડી ફેક્ટરી ચેનલ ઇઝ ધ ઓરિજિનલ ચેનલ જેણે ઓરિજિનલ ગુજરાતી કોન્ટેન્ટ આપ્યું છે ફની કોમેડી વર્લ્ડને ગુજરાતીઓને અને લવારી શો ઇઝ ફેન્ટાસ્ટિક બોસ ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે